સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન અપડેટ ચેનલને, બેલ આઇકોનને દબાવો અમારી ચેનલની માહિતી સૌથી ઝડપી મેળવો। નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત। મિત્રો, આજે આપણે ભાગ 4 વિશે અભ્યાસ કરીશું, જેનો એકમ છે પાઠ। રાનમાં કાવ્યના લેખકનું નામ લખો। જવાબ: ધ્રુવ ભટ્ટ। ધ્રુવ ભટ્ટનો જન્મ ક્યાં થયો હતો? જવાબ: નિંગાળા ગામમાં। ધ્રુવ ભટ્ટ જન્મ ક્યારે થયો હતો? જવાબ: 8/5/1947। ધ્રુવ ભટ્ટના પિતાનું નામ શું હતું? જવાબ: પ્રબોધરાય। ધ્રુવ ભટ્ટનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? જવાબ: ભાવનગર જિલ્લામાં। ધ્રુવ ભટ્ટ કઈ કઈ નવલકથાઓ લખી છે? જવાબ: કર્ણલોક, સમુદ્રાંતિકે, તત્વમસી, અત્રાઈ, અત્રાપી, અકુપાર જેવી નવલકથાઓ લખી છે। કર્ણલોકના લેખક કોણ છે? જવાબ: ધ્રુવ ભટ્ટ। સમુદ્રાંતિકે ના લેખક કોણ છે? જવાબ: ધ્રુવ ભટ્ટ। અત્રાપી ના લેખક કોણ છે? જવાબ: ધ્રુવ ભટ્ટ। ખોવાયેલું નગર ના લેખક કોણ છે? જવાબ: ધ્રુવ ભટ્ટ। ધ્રુવ ભટ્ટના કયા કયા કાવ્ય સંગ્રહો છે? જવાબ: શણવંતુ અને ગાય તેમના કાવ્ય સંગ્રહો છે। શણવંતુ ના લેખક કોણ છે? જવાબ: ધ્રુવ ભટ્ટ। તત્વમસી ના લેખક કોણ છે? જવાબ: ધ્રુવ ભટ્ટ। આકાશ હવે ઉતરશે એ શબ્દનો અર્થ શું થાય? જવાબ: વરસાદ વરસશે। વરસાદ સાથે અત્યંત નજીકનો સંબંધ કોને છે? જવાબ: મોરને। લીલાશ કોના આવવાથી મેદાનમાં આવશે? જવાબ: વરસાદના। લીલાશ ક્યાં સૂતેલી છે? જવાબ: વાડ ઉપર। રાનમાં રાન શબ્દનો અર્થ શું થાય? જંગલ। હવે જોઈશું એકમ 6। ભીખુ પાઠના લેખકનું નામ શું છે? જવાબ: ગૌરીશંકર ગોવર્ધનરાય જોશી। ગૌરીશંકર ગોવર્ધનરાય જોશીનું ઉપનામ શું હતું? જવાબ: ધૂમકેતુ। ધૂમકેતુનો જન્મ ક્યાં થયો હતો? જવાબ: વીરપુરમાં। ધૂમકેતુનો જન્મ ક્યારે થયો હતો? જવાબ: ઈસવીસન 1965માં। પોસ્ટ ઓફિસ વાર્તાના લેખકનું નામ લખો। જવાબ: ધૂમકેતુ। જીવનનું પ્રભાત ના લેખક કોણ છે? જવાબ: ધૂમકેતુ। આત્માના આંસુ ના લેખક કોણ છે? જવાબ: ધૂમકેતુ। હૃદય પલટો ના લેખક કોણ છે? જવાબ: ધૂમકેતુ। તણખા મંડળના 4 ભાગના લેખક કોણ છે? જવાબ: ધૂમકેતુ। ભૈયા દાદા ના લેખક કોણ છે? જવાબ: ધૂમકેતુ। ટૂંકી મુસાફરી ના લેખક કોણ છે? જવાબ: ધૂમકેતુ। અહીં માણસોનો ઠઠારો એટલે? જવાબ: ભીડ। હું ખાલી જગ્યા એક જ જાતના સ્વરો વચ્ચે થઈને પગથી પર ચડી ગયો એટલે? જવાબ: ફૂટપાથ પર ગયો। ભીખુ પાઠમાં આ છોકરો સ્તંભ હશે શબ્દનો અર્થ શું છે? જવાબ: કુટુંબમાં જવાબદાર। ભીખુ પાઠની ઘટના કયા શહેરની છે? જવાબ: અમદાવાદ। લેખક અકસ્માતથી બચવા ક્યાં ચાલતા હતા? જવાબ: ફૂટપાથ પર। લેખક સ્ત્રીને કેટલા પૈસા આપ્યા? જવાબ: 3 પૈસા। જીવન પાઠના લેખકનું નામ શું છે? જવાબ: દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર। કાકા સાહેબ તરીકે કોણ ઓળખાય છે? જવાબ: દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર। કાકા સાહેબનો જન્મ ક્યાં થયો હતો? જવાબ: સતારામાં। કાકા સાહેબ કાલેલકરનો જન્મ ક્યારે થયો હતો? જવાબ: ઈસવીસન 1885માં। કાકા સાહેબ કાલેલકરનું મૃત્યુ ક્યારે થયું? જવાબ: ઈસવીસન 1981માં। કાકા સાહેબ કાલેલકરને સવાઈ ગુજરાતીનું બિરુદ કોણે આપ્યું? જવાબ: ગાંધીજીએ। હિમાલયનો પ્રવાસ ના લેખક કોણ છે? જવાબ: કાકા સાહેબ કાલેલકર। રખડવાનો આનંદ ના લેખક કોણ છે? જવાબ: કાકા સાહેબ કાલેલકર। જીવનનો આનંદ ના લેખક કોણ છે? જવાબ: કાકા સાહેબ
કાલેલકર. જીવનનો આનંદના લેખક કોણ છે? જવાબ: કાકા સાહેબ કાલેલકર. જીવન લીલાના લેખક કોણ છે? જવાબ: કાકા સાહેબ કાલેલકર. જીવન સંસ્કૃતિ ના લેખક કોણ છે? જવાબ: કાકા સાહેબ કાલેલકર. સવાઈ ગુજરાતીનું બિરુદ કોને મળ્યું છે? જવાબ: કાકા સાહેબ કાલેલકર. પિતાશ્રી દત્તુને કોલેજમાં ભણવા ન મોકલવાનું વિચારતા હતા, કારણ કે? જવાબ: દત્તુના બધા ભાઈઓ કોલેજમાં નિષ્ફળ રહ્યા હતા. જીવન પાથેય પાઠમાંના વિચાર શૃંખલા શબ્દનો અર્થ છે? જવાબ: વિચારોની ક્રમિકતા. કાકા સાહેબને બાળપણમાં કુટુંબીજનો કયા નામે બોલાવતા? જવાબ: દત્તુ. લેખકને સાચી કેળવણી ક્યાં મળી? જવાબ: સાંગલી અને પુણે વચ્ચે ટ્રેનમાં મળી. પુણેથી શું ખરીદવાનું હતું? જવાબ: પ્રોમિસરી નોટો ખરીદવાની હતી. કઈ આત્મકથામાં કાકા સાહેબ કાલેલકરે બાલ્યકાળમાં નવણા સુરેખ રેખાચિત્ર છે? જવાબ: સ્મરણ યાત્રા. હવે જોઈશું એકમ 8. માલમ હલેસા માર નો સાહિત્ય પ્રકાર કયો છે? જવાબ: લોકગીત. માલમ મોટા હલેસા તું માર. આ વાક્ય કોણ બોલે છે? જવાબ: દિયર. દિયરને દરિયા પાર શા માટે જવાની ઈચ્છા છે? જવાબ: કમાવા. મેણા મારીને મારી મતિ સુધારી. અહીં મતિ સુધારી એટલે? જવાબ: સાચું જ્ઞાન થયું. દિયર ભાભીને કેવા કહ્યા છે? જવાબ: કેસર ભીના. દિયરને સિંહલ દ્વીપ શા માટે જવું છે? જવાબ: પદમણી નાર પરણવા. દિયરને જીવવામાં સાર ક્યારે લાગે છે? જવાબ: જો ભાભી મોતીડે પોખે તો. ભાભીએ આળસુ દિયરની મતિ કેવી રીતે સુધારી? જવાબ: મેણા મારીને. માલમને મોટા હલેસા માર. આવું શા માટે કહ્યું છે? જવાબ: દિયરને મધદરિયાની પાર જવાનું હોવાથી. બાનો વાડો પાઠના લેખક કોણ છે? જવાબ: પ્રવીણ દરજી. પ્રવીણ દરજીનો જન્મ ક્યાં થયો હતો? જવાબ: મહિલોલ ગામમાં. પ્રવીણ દરજીનો જન્મ ક્યારે થયો હતો? જવાબ: ઈસવીસન 1944માં. પ્રવીણ દરજીના પિતાનું નામ શું હતું? જવાબ: શનિલાલ. પ્રવીણ દરજીનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? જવાબ: પંચમહાલ જિલ્લામાં. લીલા પર્ણ ના લેખક કોણ છે? જવાબ: પ્રવીણ દરજી. ઘાસના ફૂલ ના લેખકનું નામ શું હતું? જવાબ: પ્રવીણ દરજી. વેણુરવ ના લેખકનું નામ શું હતું? જવાબ: પ્રવીણ દરજી. ગાતા ઝરણાના લેખકનું નામ લખો. જવાબ: પ્રવીણ દરજી. પંચમના લેખક કોણ છે? જવાબ: પ્રવીણ દરજી. બાનો વાડો નો સાહિત્ય પ્રકાર કયો છે? જવાબ: લલિત નિબંધ. બાનો વાડો પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? જવાબ: ગાતા ઝરણામાંથી. બાનું એક સ્વજન એટલે? જવાબ: વાડો. બા ક્યારે વાડા વિના જુરાપો અનુભવે છે? જવાબ: દીકરાને ઘેર જાય છે ત્યારે. ભદ્ર કે નોકરિયાતો લીલું લેવા કેવા લહાણા કાઢતા? જવાબ: પેટમાં વીતે છે, તાવ આવે છે. બાના વાડામાં કયા કયા ઔષધીય છોડ હતા? જવાબ: તુલસી, કરિયાતું, અરડુસી, ખરસાડી વગેરે. બાનું જીવનસૂત્ર શું હતું? જવાબ: ખાયા સો ખોયા, ખીલાયા સો પાયા. બા કેટલા વર્ષના હતા? જવાબ: 75 વર્ષના. મહેલોલ કયા તાલુકામાં આવેલું ગામ છે? જવાબ: ગોધરા. વલયની અવકાશી સફર પાઠના લેખકનું નામ શું છે? જવાબ: કિશોર અંધારિયા. કિશોર અંધારિયાનો જન્મ ક્યાં થયો હતો? જવાબ: ભાવનગરમાં. કિશોર અંધારિયાના પિતાનું નામ શું હતું? જવાબ: કનૈયા લાલ. હિમખંડ ના લેખકનું નામ શું હતું? જવાબ: કિશોર અંધારિયા. મંગળ અમંગળ ના લેખકનું નામ લખો. જવાબ: કિશોર અંધારિયા.
વલયની અવકાશી સફર ના લેખકનું નામ લખો. જવાબ કિશોર અંધારિયા. કિશોર અંધારિયાની કઈ લઘુ નવલકથાને સાહિત્ય અકાદશીનું પ્રથમ પારિતોષિક મળેલ છે? જવાબ વલયની અવકાશી સફર. વલયની અવકાશી સફર પાઠમાંનો મિત્રોનો અનુભવ કયા માસનો હતો? જવાબ મે માસનો. રાતા રંગથી ઝળાહળા રચનાનો આકાર કેવો હતો? જવાબ લંબ ગોળ. પૃથ્વી ઉપર કઈ ધાતુ મેળવવા પરગ્રહવાસીઓ જાસાદ ચિઠ્ઠી મોકલવાના હતા? જવાબ યુરેનિયમ માટે. ઉનાળા વેકેશનમાં વલયની આગાશીમાં કોણ કોણ સૂતા હતા? જવાબ વિસ્મય, વિરાટ અને વલય. વિસ્મય અંધારા આકાશમાં શું જોયું? એક લાલ ટપકું જોયું. પરગ્રહવાસીનું શરીર કેવા રંગનું હતું? જવાબ રાખોડી રંગનું. ટોર્ચના પ્રકાશથી પરગ્રહવાસી ઉપર શી અસર થઈ? જવાબ ટોર્ચના પ્રકાશથી પરગ્રહવાસીનું શરીર ઓગળવા લાગ્યું. એક જ દે ચિનગારી કાવ્યના લેખક કોણ છે? જવાબ હરિહર ભટ્ટ. હરિહર ભટ્ટનો જન્મ ક્યાં થયો હતો? જવાબ અમદાવાદમાં. હરિહર ભટ્ટનો જન્મ ક્યારે થયો હતો? જવાબ ઈસવીસન 1895. હરિહર ભટ્ટનો જન્મ ક્યારે થયો હતો? જવાબ 1895. હરિહર ભટ્ટનું મૃત્યુ ક્યારે થયું હતું? જવાબ ઈસવીસન 1978. હૃદય રંગ ના લેખક કોણ છે? જવાબ હરિહર ભટ્ટ. એક જ દે ચિનગારી કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે? પ્રાર્થના ગીત. કવિ ઈશ્વર પાસે શું માગે છે? જવાબ ચિનગારી. તણખો ક્યાં ન પડ્યો? જવાબ જામગરીમાં. ઠંડીમાં મુજ થથરે ખાલી જગ્યા પૂરો. જવાબ કાયા. ગુજરાતી ભાષામાં વ્યંજન કેટલા છે? જવાબ 34. ગુજરાતી ભાષામાં કેટલા સ્વર છે? જવાબ 11. જામગરી શબ્દ અહીં કયા અર્થમાં વપરાયો છે? જવાબ અગ્નિ સ્વરૂપ પરમાત્મા માટે. તો મિત્રો, અમારો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો લાઈક કરવાનું ભૂલતા નહીં.